નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંજી એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલમાં। આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો એમાં કલમ નંબર 2ની 40 સુધીની વ્યાખ્યાઓ જોઈ હતી। હવે આપણે થોડા આગળ વધીએ અને આગળની વ્યાખ્યાઓ ભણીએ। જો કોઈને પણ કાંઈ પણ ના સમજાતું હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકે છે। અને કોઈને હમણાં કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આવતી હોય અને જીપીએમસીની તૈયારી કરવા માટે વધારે લેક્ચરની જરૂર હોય તો કહેજો, આપણે થોડું ઉતાવળથી ભણાવવાનું રાખશું। તો ચાલો મિત્રો, આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ ભણવાનું। તો 41મી વ્યાખ્યાની આપણે વાત કરીએ તો ઓક્યુપાયર કબજો ભોગવનાર કોને કહી શકાય? તો ભાડું ચૂકવનાર જે વ્યક્તિ છે તેને આપણે ઓક્યુપાયર કહી શકીએ। એટલે કે કોઈ પણ એવી વ્યક્તિ જે હાલના સમયે જમીન કે મકાનનો ઉપયોગ કરવા બદલ તેના માલિકને ભાડું ચૂકવે છે અથવા તો જેના પર ભાડું ચૂકવવાની કાયદેસરની જવાબદારી છે તેને આપણે કબજેદાર કહી શકીએ। જેમ કે રમેશભાઈ એક દુકાન દર મહિને 10,000 રૂપિયા ભાડે રાખે છે। અહીં રમેશભાઈ શું છે? કબજો ભોગવનાર। કબજો ભોગવનાર એટલે સીધો ઓક્યુપાયર કહેવાશે। પોતે રહેતો માલિક એટલે કે મકાન કે જમીનનો અસલી માલિક જે પોતાની જ મિલકતમાં પોતે જ રહે છે અથવા તો તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કરે છે, એટલે જે પોતે માલિક પોતાના ઘરમાં રહેતો હોય તો તે ઘરનો કબજેદાર તે પોતે માલિક જ કહેવામાં આવશે। ભાડા વગર રહેતો ભાડુઆત એટલે કે રહેવાસીની અહીં વાત છે। ભાડા વગર રહેતો હોય કે જે ભાડુઆત રહેતો હોય એની અહીં વાત છે। તો એવી વ્યક્તિ જે મિલકતમાં રહે છે ખરી પરંતુ તેનું ભાડું ચૂકવતી નથી। જેમ કે ઉદાહરણમાં કોઈ કંપની પોતાના મેનેજરને રહેવા માટે મફત ક્વાર્ટર આપે છે, મેનેજર કોઈ ભાડું આપતા નથી છતાં તેઓ કબજો ભોગવનાર ગણાશે। કેમ કે જે આ રીતે કોઈ પણ મોટી કંપની હોય તો એમાં જે ક્વાર્ટર હોય એમાં ડાયરેક્ટ શું હોય કે પગારમાંથી તેના અમુક ટકા પૈસા કાપવામાં આવતા હોય છે, એટલે ડાયરેક્ટ તેઓ ભાડું ચૂકવતા નથી પરંતુ તેઓ કબજેદાર જ કહેવાય છે। કેમ કે જે તે ક્વાર્ટર છે તેના પર તેનો હક હોય છે। લાયસન્સ ધરાવનાર એટલે કે એવી વ્યક્તિ જેને મિલકતનો ઉપયોગ કરવા માટે ચોક્કસ પરવાનગી કે લાયસન્સ મળેલું છે, તે મિલકતનો ઉપયોગ કરી રહી હોય તેને પણ આપણે કબજેદાર કહી શકીએ। જેનું ઉદાહરણ છે શાકભાજીની માર્કેટમાં પાલિકા તરફથી ચોક્કસ જગ્યા વાપરવા માટેના લાયસન્સ મેળવીને બેઠેલો જે ફેરીઓ છે તેને પણ આપણે કબજેદાર કહી શકાય। અને છેલ્લે નુકસાનનું વળતર ચૂકવવા પાત્ર વ્યક્તિ એવી વ્યક્તિ જે કાયદેસરના ભાડુઆત તરીકે નહીં પરંતુ કોઈ મિલકતનો ગેરકાયદેસર કે અનધિકૃત રીતે વપરાશ કરવા બદલ માલિકને નુકસાનનું વળતર ચૂકવવા માટે જવાબદાર હોય। જેમ કે ઉદાહરણમાં સુરેશભાઈના ઘરનો ભાડા કરાર પૂરો થયો હોવા છતાં તેઓ ઘર ખાલી નથી કરતા, હવે માલિક તેમની પાસેથી જે વળતર માંગશે તે ચૂકવવા પાત્ર હોવાથી સુરેશભાઈ આ વ્યાખ્યા હેઠળ આવશે। બરાબર, આ 41મી કલમ અહીં પૂરી અને 42મી કલમ રદ કરવામાં આવેલી છે, જે હવે એક્ઝિસ્ટ કરતી નથી। હવે આપણે સીધી 43મી કલમ તરફ આગળ વધીએ। ઓફેન્સિવ મેટર એટલે કે અનિચ્છનીય કે ગંદો કચરો। આ વ્યાખ્યામાં પશુઓના શબ, છાણ, ધૂળ, માટી અને સડી ગયેલા કે સડતા હોય તેવા તમામ પદાર્થોનો સમાવેશ થાય છે, પરંતુ આમાં ગટરના પાણીનો સમાવેશ થતો નથી। ખાસ યાદ રાખવું મિત્રો, ગટરનું પાણી એનું ક્યારેય ઓફેન્સિવ મેટર એટલે કે અનિચ્છનીય ગંદા કચરામાં એનો સમાવેશ ક્યારેય કરવામાં આવતો નથી। આ સીધું એમસીક્યુમાં પૂછાઈ જાય મિત્રો, એટલે આને ખાસ યાદ રાખવાનું છે। તો ઓફેન્સિવ મેટરમાં કોનો સમાવેશ થાય છે? તો શબનો સમાવેશ થાય છે, છાણ, ધૂળ, માટી, સડી ગયેલા કે સડતા હોય તેવા તમામ પદાર્થોનો સમાવેશ થશે, પરંતુ ગટરનું જે પાણી છે જેને આપણે ડ્રેનેજનું પાણી અથવા તો સુએજનું પાણી કહીએ છીએ તેનો સમાવેશ ક્યારે ઓફેન્સિવ મેટરમાં નહીં થાય, કારણ કે તેનો નિકાલ માટે કાયદામાં અલગ વ્યવસ્થા હોય છે। હવે આપણે ઓફિશિયલ યર એટલે કે સત્તાવાર વર્ષ એટલે તો નાણાકીય વર્ષ કોને કહેવાય તે જોઈએ। સરકાર કે કાયદાકીય કામકાજ માટેનું વર્ષ જે દર વર્ષે 1 એપ્રિલ પછી શરૂ થાય છે
એટલે કે બીજા વર્ષની 31મી માર્ચે પૂરું થાય છે તેને આપણે નાણાકીય વર્ષ કહીએ છીએ. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે 1 એપ્રિલથી શરૂ થાય અને 31 માર્ચે જે પૂરું થાય તેને આપણે નાણાકીય વર્ષ કહીએ છીએ. જે આપણે ઘણીવાર રોજબરોજની જિંદગીમાં આપણે શબ્દ સાંભળતા હોઈએ છીએ કે માર્ચ એન્ડિંગ, કે જેમાં તમામ અધિકારીઓને પોતે જે પણ જે કામગીરી છે, જે કાંઈ પૈસાનો ઉપયોગ થયો છે તે બધું માર્ચ એન્ડિંગમાં બતાવવાનું હોય છે. તો એ આ માર્ચ એન્ડિંગમાં વર્ષ પૂરું થતું હોય છે કોઈ પણ સરકારી કે કાયદાકીય સંસ્થાનું. એટલે 31 માર્ચ સુધીમાં તમામ કાર્યો પૂર્ણ કરવાના હોય છે અને નવું વર્ષ શરૂ થાય છે 1 એપ્રિલથી. ખાસ આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એક આ 1 એપ્રિલ અને 31 માર્ચે પૂરું થાય તે. આગળ વધીએ. માલિક કોને કહી શકાય? તો માલિકની વ્યાખ્યા જોઈએ. ઓનર, જગ્યા કે મકાનના સંદર્ભમાં જે વ્યક્તિ તે જગ્યાનું ભાડું મળતું હોય અથવા જો તે જગ્યા ભાડે આપવા માટે આપવામાં આવે તો ભાડું મેળવવાનો કે કાયદેસરનો હક ધરાવતી હોય તે વ્યક્તિ, જેને આપણે શું કહીએ? માલિક કહીએ છીએ. કોને માલિક કહેવાય? તો જેને ભાડું મળતું હોય અથવા તો જે ભાડું મેળવવાનો કાયદેસરનો હક ધરાવતો હોય, મેળવવાનો કાયદેસરનો હક ધરાવતી હોય તે વ્યક્તિ. શું? તો કે ભાડું. ભાડું જેને મળતું હોય એ કાયદેસરનો હક ધરાવતી વ્યક્તિ હોય તેને આપણે માલિક કહી શકાય. જેમ કે એજન્ટ અથવા ટ્રસ્ટી, જે અસલી માલિક વતી ભાડું ઉઘરાવવાનું કામ કરે છે તેને પણ માલિક કહેવામાં આવે છે. ધાર્મિક કે સખાવતી સંસ્થાના એજન્ટ અથવા ટ્રસ્ટી, ધાર્મિક કે સેવાકીય કામો માટે વપરાતી મિલકતનું સંચાલન કરનાર કે ભાડું મેળવનાર જે એજન્ટ અથવા ટ્રસ્ટી છે તેને પણ આપણે માલિક જ કહી શકીએ. કોર્ટ દ્વારા નિમાયેલા રિસીવર અથવા તો મેનેજર. ઘણીવાર કેવું થાય કે કોર્ટમાં કોઈ પણ દાવો કરેલો હોય તો જે પણ મિલકતની જે કેસ હારે તો તેને જે મિલકતો એ મળતી હોય છે ઘણીવાર, તો એ મિલકતનો જે રિસીવર છે અથવા તો જે મેનેજર છે એ પણ પછી માલિક જ ગણાશે. એટલે કે કોઈ વિવાદના કારણે અદાલતે જે વ્યક્તિને મિલકતની સંભાળ રાખવા કે વહીવટ કરવા માટે ખાસ નિમ્યા હોય, વહીવટ કરવા માટે ખાસ નિમ્યા હોય અથવા તો સંભાળ રાખવા માટે નિમ્યા હોય તેને પણ આપણે માલિક જ કહેવાના છે. ગીરો રાખનાર, ગીરો રાખનાર એટલે જેના કબજામાં જે વસ્તુ છે તે વસ્તુનો માલિક જ કહેવાશે. જેમ કે જે વ્યક્તિ પાસે મિલકતનો ગીરો મૂકવામાં આવ્યો છે અથવા મિલકતનો કબજો છે તેની પાસે હોય છે તેને પણ માલિક જ કહેવામાં આવે છે. જેમ કે તમે કોઈને ગીરવે સોનાના દાગીના રાખ્યા આપ્યા છે કોઈ પણ જ્વેલર્સ વાળાને, તો એ જે ગીરવે જે દાગીના રાખે છે જે જ્વેલર્સ વાળો, અથવા તો તમે જે ગોલ્ડ લોન લીધી હોય તો જે બેંકમાં પણ જે કબજો રાખવામાં આવ્યો છે જે તમારા દાગીનાનો, તો ત્યારે એ દાગીનાનો માલિક જે તે કબજો ધરાવનાર વ્યક્તિ કહેવાશે. એ રીતે અહીં સમજાવવામાં આવ્યું છે. આપણે પશુ વાહન કે હોડી અને બોટના સંદર્ભમાં આપણે જાણીએ તો જ્યારે કોઈ પણ પ્રાણી, ગાડી કે હોડીની વાત હોય ત્યારે જે તે સમયે જે વ્યક્તિ તેના પ્રત્યક્ષ ચાર્જમાં એટલે જેની સાર સંભાળ રાખતી હોય કે જે એ ગાડી અથવા બોટને ચલાવતી હોય તેને માલિક ગણવામાં આવશે. ઉદાહરણ આપ્યું છે, જો કોઈ ભાડાની ગાડી અકસ્માત થાય તો તે સમયે ગાડી ચલાવતો ડ્રાઈવર અથવા તો તેના તાબામાં ગાડી છે તે વ્યક્તિ આ વ્યાખ્યા હેઠળ જવાબદાર ગણાશે. એટલે કે માલિક ગણવામાં આવશે. કોણ? તો કે જે સંભાળ રાખતી હોય અથવા તો જે ચલાવતી હોય, જેને પ્રત્યક્ષ એટલે હાલમાં જેના પાસે તે પશુ વાહન અથવા હોડી બોટનો ચાર્જ છે તેની વાત કરવામાં આવી છે. હવે પોપ્યુલેશન એટલે વસ્તીની આપણે વાત કરીએ. કોઈ પણ શહેરના સંદર્ભમાં વસ્તી એટલે છેલ્લે લેવાયેલી સત્તાવાર વસ્તી ગણતરી મુજબની વસ્તી, જેને સત્તાવાર આંકડાઓ સરકાર દ્વારા જાહેર કે પ્રકાશિત કરી દેવામાં આવતા હોય. મિત્રો, છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી અને હાલ જે વસ્તી ગણતરી થાય છે તે શરૂ છે જે 2025થી 2026 માર્ચ સુધી ચાલવાની છે. 2025ની હમણાં એપ્રિલ મેમાં શરૂ થઈ અને છેલ્લો તબક્કો એનો સીધો આવવાનો છે 2026ની સીધી માર્ચમાં એનો છેલ્લો તબક્કો આવવાનો છે. તો હાલ જે વસ્તી ગણતરી થાય છે તેનું હજી રિઝલ્ટ નથી આવ્યું, એટલે હાલ જે સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા ગણાય છે તે હજી 2011 પ્રમાણે જ ગણવામાં આવશે. જ્યારે આ જે વસ્તી ગણતરી થાય છે હાલ તેના આંકડા પ્રસિદ્ધ થશે ત્યારથી પછી આ વસ્તી ગણતરીના આંકડાને સત્તાવાર રીતે વસ્તી
ના ભાગરૂપે ગણવામાં આવશે. પ્રિમાઇસીસ એટલે જગ્યા અથવા પરિસરની વાત કરીએ. આ શબ્દ ખૂબ મોટો અર્થ ધરાવે છે. તેમાં રહેણાંકના મકાનો, તેની આજુબાજુની સંલગ્ન જમીન, ખુલ્લી કે દિવાલથી ઘેરાયેલી જમીન, બાંધકામ કરેલ કે બાંધકામ વગરના પ્લોટ જેવી જમીન, તેમજ તે વ્યક્તિ હોય કે ખાનગી માલિકીની હોય, આ તમામ પ્રકારની સ્થાવર મિલકતોનો સમાવેશ પરિસરમાં થાય છે. બરાબર મિત્રો? બહુ મોટી વ્યાખ્યા છે પરિસરની, કે તેમાં કોઈ પણ મકાનનો સમાવેશ થાય છે, આજુબાજુની સંલગ્ન જમીન, ઘેરાયેલી જમીન, બાંધકામની જમીન, પ્લોટની જમીન, તમામ સરકારી કે જાહેરની ગમે કોઈ પણ પ્રકારની જમીન હોય તો તેને આપણે પ્રિમાઇસીસ ગણી શકીએ. હવે મિત્રો આપણે પ્રાઇવેટ ડ્રેન એટલે કે ખાનગી ગટર અથવા નાળાની વાત કરીએ. એવી તમામ ગટર કે નાળું જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકી કે તેના દ્વારા બનાવાલી ન હોય, તેમના દ્વારા બનાવાયેલ ન હોય. કોના દ્વારા? તો કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. એના દ્વારા ના બનાવવામાં આવેલ હોય અને તે કોઈ વ્યક્તિગત સોસાયટી કે ઘરની હોઈ શકે છે. ખાસ યાદ રાખવાનું, આની માલિકી કોની હોય? કાં તો વ્યક્તિગત સોસાયટી કે કોઈ પણ ઘરની પોતાની માલિકી હોઈ શકે છે. મ્યુનિસિપાલિટીની આમાં માલિકી આવશે નહીં. મ્યુનિસિપાલિટીની માલિકી હોય તો એ સરકારી થઈ જાય, પરંતુ આ ખાનગી છે એટલે આમાં મ્યુનિસિપાલિટી નહીં, જે તે વ્યક્તિની પર્સનલ માલિકી હોય. પ્રાઇવેટ સ્ટ્રીટ એટલે ખાનગી રસ્તો અથવા તો શેરીની વાત કરીએ. એવો રસ્તો કે શેરી જે જાહેર રસ્તો નથી, જે જાહેર રસ્તો નથી તેને આપણે શું કહીએ? ખાનગી રસ્તો. આ રસ્તો સામાન્ય રીતે કોઈ પણ ખાનગી માલિકીની જમીન કે સોસાયટીની અંદર આવેલો હોય છે. જે આપણે સોસાયટીની અંદર આવેલો રસ્તો છે અથવા તો ખાનગી માલિકીની જમીન ઉપર કોઈ પણ પ્રકારનો રસ્તો બનાવેલો છે તેને આપણે ખાનગી રસ્તો કહીશું, કેમ કે તે જાહેર રસ્તો નથી. હવે આપણે પ્રીવી એટલે શૌચાલય અથવા તો જાજરૂની વ્યાખ્યા જોઈએ. મળત્યાગ કરવા માટે અથવા તો પેશાબ કરવા માટે અથવા બંને કામ માટે અલગ રાખવામાં આવેલી ખાસ જગ્યા. કોના માટે? તો કે મળત્યાગ માટે અથવા તો પેશાબ કરવા માટે જે અલગ રાખવામાં આવેલ છે એ ખાસ જગ્યાને આપણે શૌચાલય કહીએ. આ વ્યાખ્યામાં તે જગ્યાનું આખું માળખું એટલે કે બાંધકામ આવી જાય, અથવા તો મળ એકઠો કરવાનો કુંડી અથવા તો ટાંકીનો પણ અંદર સમાવેશ થાય અને તેની સાથે જોડાયેલા તમામ ફિટિંગ અથવા સાધનોનો સમાવેશ થશે. કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે મિત્રો? તો પેલું જે આખું માળખું છે એટલે કે આપણું સંડાસ હોય તો સંડાસ, એ ઘણીવાર પાછળ ખાળકૂવો આપેલો હોય તો ખાળકૂવો પણ શૌચાલયનો જ ભાગ છે. અને તેના ફિટિંગ માટે જે પણ પાઇપ ને એ બધું હોય છે તેનો પણ સમાવેશ શૌચાલયમાં જ થશે. આમાં સૂકા શૌચાલય એટલે વોટર ક્લોઝેટ વગરના આપણા જે ઘરે હોય છે, જેમાં આપણે પાણી અંદર ભરેલું રહે છે સંડાસની અંદર, એને આપણે વોટર ક્લોઝેટ વાળા કહીએ. પરંતુ ઘણા શૌચાલયો એવા હોય, ખાસ કરીને જે ટ્રેનમાં હોય છે, તે સૂકા શૌચાલય હોય છે. એટલે કે તેમાં વોટર ક્લોઝેટ ના હોય, સીધું પાટા ઉપર જ સીધું જે કોઈ પણ મળ છે તેનો ત્યાગ થતો હોય છે, તો તેને સૂકા શૌચાલય કહેવાય. અને જે વોટર ક્લોઝેટ વાળા હોય આપણા ઘરે હોય, અથવા તો વોટર ટાંકી વાળા શૌચાલય અથવા તો સામાન્ય સંડાસ અથવા તો પેશાબ ખાના, બધી જ બાબતોને શૌચાલયમાં સમાવેશ કરવામાં આવે છે. કોનો કોનો? તો કે સૂકા શૌચાલયનો, વોટર ટાંકી વાળા શૌચાલય, સામાન્ય સંડાસ અને પેશાબખાના જે ખાલી મૂતેડી હોય છે, આપણે જે ગુજરાતીમાં કહીએ તો તેનો પણ શૌચાલયમાં જ સમાવેશ કરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરાની વાત કરીએ. શહેરમાં આવેલી તમામ પ્રકારની જમીન અને મકાનો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવતો કાયદેસરનો કર અથવા તો વેરો, જે કાયદેસર રીતે કોઈ પણ જમીન અથવા મકાન ઉપર ઉઘરાવવામાં આવે છે. કોના દ્વારા? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. તો તેને આપણે શું કહીએ? મિલકત વેરો કહેવામાં આવે છે. ઉદાહરણ પણ આપ્યું છે. દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા તમારા ઘર, દુકાન કે ખાલી પ્લોટ માટે જે હાઉસ ટેક્સ અથવા તો પ્રોપર્ટી ટેક્સ, હાઉસ ટેક્સ અથવા તો પ્રોપર્ટી ટેક્સનું બિલ મોકલવામાં આવે છે, તેને મિલકત વેરો કહેવામાં આવે છે. જાહેર જગ્યાની મિત્રો વ્યાખ્યા જોઈએ તો જાહેર જગ્યા એટલે એવી કોઈ પણ જગ્યા જ્યાં સામાન્ય જનતા પોતાની મરજીથી જઈ શકે. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ જગ્યા જ્યાં સામાન્ય જનતા પોતાની મરજીથી જઈ શકે છે અથવા તો કાયદાકીય રીતે તેને ત્યાં જવાની પરવાનગી મળેલી હોય. કાં તો એ પોતાની મરજીથી જઈ શકે છે અથવા તો કાયદાની દ્રષ્ટિએ તેને ત્યાં જવાની પરવાનગી મળેલી હોય. આવા સરકારી બગીચા, પાર્ક અને કોઈ પણ મેદાન કે ખુલ્લી જગ્યા આવી જાય છે, જેનો ઉપયોગ
લોકો હરવા ફરવા અથવા તો અન્ય પ્રવૃત્તિ માટે કરી શકે છે તેને આપણે જાહેર જગ્યા કહીએ છીએ. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ મિત્રો, તો જાહેર જામીનગીરીઓ અથવા તો સરકારી સિક્યુરિટી કોને કહેવાય, જેને પબ્લિક સિક્યુરિટી કહીએ છીએ, એ કોને કહી શકાય? તો એની વ્યાખ્યા જોઈએ તો આનો અર્થ એવો થાય છે કે સરકારે અથવા કોઈ સરકારી સંસ્થાઓ નાણાં એકઠા કરવા માટે બહાર પાડેલા રોકાણના સાધનો અથવા તો દસ્તાવેજો, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. પેલી તો કે કેન્દ્ર સરકાર અથવા કોઈ પણ રાજ્ય સરકારની સિક્યોરિટી, એટલે કે આ અંતર્ગત કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા લોકો કે સંસ્થા પાસેથી લોન લેવા માટે બહાર પાડવામાં આવતા સત્તાવાર બોન્ડ કે રોકાણના પત્રોનો સમાવેશ થાય છે. એવી સિક્યુરિટી, સ્ટોક, ડિબાન્ચર અથવા શેર કે જેના વ્યાજની ગેરંટી કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપી હોય. કોઈ કંપની કે બોર્ડ નાણાં બહાર પાડ્યા હોય પરંતુ સરકાર પોતે એવી ખાતરી આપે કે જો આ સંસ્થા વ્યાજ નહીં આપે તો અમે ચૂકવશું. એટલે એવી કોઈ પણ સિક્યુરિટી, સ્ટોક, ડિબાન્ચર અથવા તો શેર જેની વ્યાજની ગેરંટી કોણ આપે છે? વ્યાજની ગેરંટી આપે છે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર. બરોબર, કે ઈ નહીં ચૂકવે, કોઈ પણ જે તે કંપની નહીં ચૂકવે પૈસા, તો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા એ પૈસાની ચૂકવણી કરવામાં આવશે, તો તેને પણ આપણે જાહેર જામીનગીરી કહેવામાં આવે. સી, કાયદા અંતર્ગત સ્થાનિક સત્તામંડળ દ્વારા નાણાં મેળવવા માટે બહાર પાડવામાં આવેલા ડિબાન્ચર્સ કે અન્ય સિક્યુરિટી. કોઈ પણ મહાનગરપાલિકા, નગરપાલિકા કે સ્થાનિક સરકારી સંસ્થા પોતાના પ્રોજેક્ટ માટે કાયદેસર રીતે લોકો પાસેથી પૈસા ઉધાર લે, જે દસ્તાવેજો બહાર પાડે તેનો સમાવેશ થાય છે. ડિબાન્ચર એટલે મિત્રો હું તમને સાદી ભાષામાં સમજાવું તો કોઈ પણ મહાનગરપાલિકા અથવા નગરપાલિકાને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તે શું કરે? એક દસ્તાવેજ બહાર પાડે, જે દસ્તાવેજ ઉપર લખેલું હોય કે આ દસ્તાવેજની કિંમત જેમ કે ₹1,00,000 છે, તો એ દસ્તાવેજ જેની પાસે હોય એનો મતલબ શું થયો કે એ મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકા પાસેથી ₹1,00,000 મેળવવા માટે જવાબદાર છે. મતલબ કે જ્યારે મહાનગરપાલિકા અથવા નગરપાલિકાને પૈસાની જરૂર હોય ત્યારે મહાનગરપાલિકા એ દસ્તાવેજ જે તે માણસને આપશે અને જે તે માણસ એને પૈસા આપશે, અને તેના ઉપર જે પૈસા જે મહાનગરપાલિકા અથવા નગરપાલિકાને મળ્યા છે તેના ઉપર તે વ્યક્તિને વ્યાજ મળશે. અને જ્યારે તે દસ્તાવેજ જે તે નગરપાલિકા અથવા મહાનગરપાલિકાને પરત કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકા અથવા નગરપાલિકા તેને જે તે મૂળ રકમ પરત કરશે. હવે ડી, રાજ્ય સરકાર આ બાબતે ખાસ આદેશ કરીને જે સિક્યોરિટીઝને સત્તાવાર રીતે મંજૂરી આપે છે તે. એટલે કે આ સિવાય પણ ભવિષ્યમાં જો રાજ્ય સરકાર કોઈ ચોક્કસ રોકાણ પત્રને આદેશ બહાર પાડીને જાહેર જામીનગીરી જાહેર કરે તો તેનો પણ સમાવેશ આ પબ્લિક સિક્યુરિટીમાં જ કરવામાં આવશે. કોણ? તો કે રાજ્ય સરકાર કોઈ પણ રોકાણ પત્રને જાહેર જામીનગીરી તરીકે જાહેર કરે તેને. હવે મિત્રો આપણે જાહેર રસ્તો અથવા તો જાહેર શેરી વિશેની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ રસ્તાને જાહેર રસ્તો ત્યારે જ કહેવાય જ્યારે તે નીચેની બેમાંથી કોઈ પણ એક શરત પૂરી કરતો હોય. પેલી શરત શું છે? તો જે રસ્તાને સમતલ કરવાનું, પાકો કરવાનું, કપચી નાખવાનું, બાજુમાં ગટર બનાવવાનું કે ગટરની લાઈન નાખવાનું અથવા તો તેમાં સમારકામનું કામ અત્યાર સુધી મ્યુનિસિપાલિટીના ફંડ અથવા તો કોઈ સરકારી ફંડમાંથી કરવામાં આવતું હોય તેને જાહેર રસ્તો કહેવામાં આવે છે. અથવા તો બીજી શરત શું છે? તો જે રસ્તાને આ કાયદાની કલમ નંબર 224 મુજબ આ કાયદાની અન્ય કોઈ પણ જોગવાઈ હેઠળ સત્તાવાર રીતે જાહેર રસ્તો જાહેર કરવામાં આવ્યો હોય તેને પણ જાહેર રસ્તો જ કહેવામાં આવે છે. મિત્રો બે શરતો ખાસ યાદ રાખવાની છે. પહેલી શરત શું? તો કે એ આખો જે રસ્તો છે તેની કાળજી અથવા સમારકામનું કાર્ય કોણ કરે? મ્યુનિસિપલ ફંડમાંથી થાય અથવા તો સરકારના જાહેર ફંડમાંથી થાય. અને બીજું ખાસ યાદ રાખવું આવડી આ કલમ નંબર 224 મુજબ જે પણ રસ્તાને સત્તાવાર રીતે જાહેર રસ્તો જાહેર કર્યો છે તેને જાહેર રસ્તાની શ્રેણીમાં મૂકવામાં આવે છે. ખાસ આ કલમ નંબર યાદ રાખવાની છે 224.
પરીક્ષામાં સીધી પૂછાઈ શકે. આગળ વધીએ મિત્રો. રેક રેન્ટ અથવા તો સંભવિત વાર્ષિક ભાડું કોને કહી શકાય? કોઈ મકાન, દુકાન કે જમીન ને જો દર વર્ષે ભાડામાં આપવામાં આવે તો બજારની સ્થિતિ મુજબ વાર્ષિક રીતે તેનું આખા વર્ષનું અંદાજિત કેટલું ભાડું આવી શકે. આ ભાડાની રકમનો ઉપયોગ મુખ્યત્વે એ મિલકતની આકારણી કિંમત એટલે કે રેન્ટેબલ વેલ્યુ નક્કી કરવા માટે કરવામાં આવે છે, જેના પરથી ટેક્સ ગણવામાં આવે છે. સરળ ઉદાહરણથી આપણે સમજીએ ઉપરની આખી વાત શું કહેવા માંગે છે. તો કે તમારી પાસે એક દુકાન છે જે તમે ભાડે આપી નથી, પરંતુ જો તમે તેને બજારના ચાલુ ભાવ પ્રમાણે ભાડે આપો તો દર વર્ષે તમને 1,20,000 ભાડું મળી શકે તેમ છે. તો આ 1,20,000 ને તે દુકાનનું રેક રેન્ટ કહેવામાં આવે છે. સાવ સાદી અને સિમ્પલ ભાષામાં ઉદાહરણથી તમે સમજી શકશો આ વાતને. હવે આકારણી કિંમત અથવા તો જેને કરપાત્ર મૂલ્ય રેન્ટેબલ વેલ્યુ કહેવામાં આવે છે તેની આપણે વ્યાખ્યા જોઈએ. કોઈ પણ મકાન, બિલ્ડિંગ કે જમીનની નક્કી કરાયેલી એવી કિંમત જેના આધારે તેના પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, એક નક્કી કરાયેલી કિંમત છે જેના આધારે પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવે છે. આ કિંમત આ કાયદાના નિયમો અને જોગવાઈઓ મુજબ ચોક્કસ મિલકતના સંદર્ભમાં અથવા તો અન્ય નિયત પદ્ધતિથી ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, નગરપાલિકા તમારા ઘર પર સીધો ટેક્સ નાખતી નથી. તે પહેલાં તમારા ઘરના વિસ્તાર અને કદ પ્રમાણે તેની કિંમત નક્કી કરે છે. જેમ કે તમારા મકાનની કિંમત 50,000 નક્કી થઈ. આ નક્કી કરેલી કિંમતને રેન્ટેબલ વેલ્યુ કહેવામાં આવે છે અને તેના ચોક્કસ ટકા લેખે પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય છે. જેમ કે રેન્ટેબલ વેલ્યુ કોઈ પણ નક્કી કરી, જેમ કે અહીંયા 50,000 નક્કી કરી, તો તેના પર ચોક્કસ ટકાવારી જે રેન્ટેબલ વેલ્યુ હોય એને ચોક્કસ ટકાવારીના આધારે, જેમ કે 10% ટેક્સ લે છે મ્યુનિસિપાલિટી, તો તમારે 5,000 પ્રોપર્ટી ટેક્સ ભરવાનો થાય. બરાબર. આ રીતે રેન્ટેબલ વેલ્યુના આધારે શું થાય, કોઈ પણ સ્પેસિફિક એના ટકાવારીના આધારે પ્રોપર્ટી ટેક્સની ગણતરી કરવામાં આવતી હોય છે. હવે નિયમન અથવા તો વિનિમય કોને કહેવામાં આવે, જેને આપણે અંગ્રેજીમાં રેગ્યુલેશન્સ કહીએ છીએ. કાયદાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નાની બાબતોને જે નિયમો બનાવવામાં આવે છે તેને રેગ્યુલેશન કહે છે. નાની બાબતો માટે જે નિયમો બનાવવામાં આવે તેને રેગ્યુલેશન કહેવાય. આ વ્યાખ્યા મુજબ કાયદાની કલમ નંબર 465 હેઠળ જે કોઈ પણ નિયમો કે પેટા નિયમો બનાવવામાં આવ્યા હોય તેને રેગ્યુલેશન તરીકે ઓળખવામાં આવશે. આમાં બીજું કાંઈ પૂછાઈ શકે તેવું નથી, પરંતુ આ એક કલમ નંબર ખાસ યાદ રાખવો કે વિનિમયો અથવા તો રેગ્યુલેશન્સ કઈ કલમ હેઠળ નક્કી કરવામાં આવે છે અથવા તો કઈ કલમમાં આપેલા છે. તો 465 મિત્રો, આપણે આખો જીપીએમસી એક્ટ ભણશું 493 કલમ, ત્યારે આપણે આ વિનિમયો પણ ભણવામાં આવશે. તો ત્યારે તમને ખબર પડશે કે કલમ નંબર 465માં કયા વિનિમયો અથવા તો રેગ્યુલેશન્સ આપેલા છે કે જેના આધારે નાની બાબતો માટેના સરળ રીતે આખો મ્યુનિસિપાલિટીનો વહીવટ ચાલતો હોય છે. હવે મિત્રો આપણે 55 વ્યાખ્યા જોઈએ. તો સંબંધિત સ્મોલ કોઝ કોર્ટ એક્ટ એટલે કે રેલેવન્ટ સ્મોલ કોઝ કોર્ટ એક્ટ કોને કહેવામાં આવે છે? જો મામલો અથવા તો કેસ અમદાવાદ શહેરનો હોય. ખાસ યાદ રાખવાનું મિત્રો, અમદાવાદ શહેરમાં તો બધું અલગ છે. કોર્ટનું અલગ છે, સિવિલ કોર્ટ અલગ છે, ક્રિમિનલ કોર્ટ અલગ છે. તો એ બધું ખાસ યાદ રાખવાનું છે. હવે સંબંધિત સ્મોલ કોઝ કોર્ટ એક્ટ કયો લાગુ પડશે? તો એક્ટ પણ અલગ લાગુ પડે છે. તો અમદાવાદ શહેર માટે કયો છે? તો ધ પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1882 નામનો કાયદો અમદાવાદ શહેરને લાગુ પડશે. પરંતુ જો મામલો અમદાવાદ સિવાયના અન્ય કોઈ પણ શહેરનો હોય, જેમ કે સુરત, વડોદરા અથવા રાજકોટનો, એટલે અમદાવાદ સિવાયના શહેરો માટે કયો એક્ટ લાગુ પડશે? તો કે ધ પ્રોવિન્શિયલ સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1887. મિત્રો, આમાં શબ્દોમાં ક્યાં ખાલી ફેર પડે છે? અહીંયા પ્રેસિડેન્સી લાગુ પડશે અને બાકીના શહેરો માટે પ્રોવિન્શિયલ લાગુ પડશે. અને જે આ 1882 છે અને 1887 છે તેમાં ફેર છે. બાકી બધા શબ્દો સમાન જ જોવા મળશે તમને. ખાસ યાદ રાખવું, સીધું એમસીક્યુમાં પૂછાઈ શકે કે અમદાવાદ શહેર માટે કયો એક્ટ લાગુ પડશે અથવા તો અન્ય શહેરો માટે કયો
સંબંધિત સ્મોલ કોઝ કોર્ટનો એક્ટ લાગુ પડશે. તો અમદાવાદ શહેર માટે 8082 વાળો એક્ટ લાગુ પડશે, જ્યારે અન્ય શહેર માટે 8087 વાળો એક્ટ લાગુ પડશે. કાયદાકીય કામકાજ કયા શહેર માટે કયો નાનો કાયદો જોવો તે નક્કી કરવા માટે આ વ્યાખ્યા મદદરૂપ થાય છે. હવે આપણે રહેવું અથવા તો રહેવાસી હોવું, જેને આપણે રિસાઇડ કહીએ, રિસાઇડની વ્યાખ્યા જોઈએ. તો કાયદાની નજરમાં કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ રહે છે તેમ ક્યારે કહેવાય, તેના માટે બે મહત્વની બાબતો છે. પહેલી બાબત આ આપેલી છે કે કોઈ વ્યક્તિ કોઈ રહેઠાણમાં અથવા તો તેના કોઈ ભાગમાં ક્યારેક ક્યારેક અથવા તો ભલે ગમે તેટલા અંતરાલે કે પછી પણ સૂવા માટે રૂમ તરીકે ઉપયોગ કરતો હોય તો તેને ત્યાં રહે છે તેમ માનવામાં આવશે. શું એક તો તે માણસનું રહેઠાણ હોય અથવા તો ગમે એટલા ક્યારેક ક્યારેક અથવા તો ગમે એટલા અંતરાલે પણ ત્યાં સૂવા માટે કે રૂમનો ઉપયોગ કરવા માટે તે વ્યક્તિ સ્વતંત્ર હોય તો તે વ્યક્તિ ત્યાં રહે છે તેવું જ ગણવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કોઈ મકાન કે ઓરડાનો ઉપયોગ કાયમી નહીં પરંતુ ક્યારેક ક્યારેક રાત્રે સૂવા માટે પણ કરતો હોય તો કાયદો એમ જ ગણશે કે તે વ્યક્તિ ત્યાં રહે છે, ભલે તે વચ્ચે થોડા દિવસ ત્યાં ન પણ ગયો હોય. મતલબ કે ક્યારેક ક્યારેક પણ તે સૂવા માટે, આરામ કરવા માટે અથવા તો રહેવા માટે ઉપયોગ કરતો હોય તો કાયદો તેવું જ ગણશે કે તે વ્યક્તિ ત્યાં રહે છે અને તે ત્યાંનો રહેવાસી છે. બીજી બાબત કઈ છે તે આપણે જોઈએ. કોઈ વ્યક્તિ પોતાના રહેણાંકથી માત્ર થોડો સમય દૂર હોય અથવા તો તેની પાસે રહેવા માટે બીજું કોઈ ઘર હોય, એટલા માત્રથી તે વ્યક્તિ પોતાના પહેલા ઘરનો રહેવાસી નહીં તેવું માની શકાય છે નહીં. સામાન્ય ભાષામાં આટલું સમજાવવું તો કે તમે સિટીમાં રહેતા હોય અને તમારા ગામડામાં મકાન હોય તો કાયદો એવું નહીં માને કે તમારું જે તમે થોડોક સમય ગામડામાં રહેવા ગયા છો તો સિટીનું જે તમારું મકાન છે તેના તમે માલિક નથી અથવા તો રહેવાસી નથી તેવું માની લેવાશે નહીં. શરત એટલી છે કે તેની પાસે ગમે ત્યારે તે પહેલા ઘરે પાછા ફરવાની આઝાદી હોવી જોઈએ. જે એનું જૂનું ઘર છે ત્યાં પાછા ફરવાની આઝાદી હોવી જોઈએ અથવા તો પાછા ફરવાનો ઈરાદો ક્યારેય ખતમ ન થયેલો હોવો જોઈએ. મતલબ કે જો તમે નોકરી ધંધો માટે કે ફરવા માટે તમારા મૂળ ઘરેથી થોડા મહિના બહાર રહો અથવા તો તમારું બીજું પણ એક ઘર હોય તો પણ તમે તમારા મૂળ ઘરના રહેવાસી જ ગણાશો. જ્યાં સુધી તમે એ ઘર કાયમી માટે છોડી દેવાનો ઈરાદો ન હોય અને તમે ત્યારે ત્યાં તાળું ખોલીને પાછા ફરી શકતા હોય ત્યાં સુધી કાયદો તમને ત્યાંના રહેવાસી જ માનશે. મતલબ કે તમે જ્યાં સુધી એ ઘર વેચી ના દો ત્યાં સુધી તમે તેના મૂળ માલિક અથવા રહેવાસી જ ગણાવ, કેમ કે તમે કોઈ પણ સમયે ત્યાં તાળું ખોલીને પાછા રહેવા જઈ શકો છો. આગળની વ્યાખ્યા જોઈ મિત્રો 57મી કે કચરો. કચરો કોને કહે છે? કચરો એટલે સૂકો અથવા સામાન્ય કચરાની વાત ચાલે છે. તેમાં ધૂળ, રાખ, તૂટેલી ઈંટો, સિમેન્ટ અથવા તો ચૂનાનો કાટમાળ જેને આપણે મોલ્ટાર કહીએ, તૂટેલા કાચ, બગીચાનો કચરો જેમાં સૂકા પાંદડા, ડાળીઓ તમામનો સમાવેશ થાય, તબેલાનો કચરો અથવા એવો કોઈ પણ કચરો જે દુર્ગંધ મારતો ન હોય. ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે દુર્ગંધ મારતો ન હોય તેવા કચરાની વાત થાય છે અહીં. જે સાવ સૂકો અથવા તો સામાન્ય કચરો છે તે ઝેરી ન હોય કે ગટરના પાણી જેવો ગંદો ન હોય. ગટરના પાણી જેવો ગંદો પણ ના હોય, દુર્ગંધ મારતો પણ ના હોય, પરંતુ સાવ સૂકો અથવા સામાન્ય કચરાની વાત છે. રોજિંદો કચરો. હવે મિત્રો આપણે નિયમો એટલે કે રૂલ્સની વ્યાખ્યા જોઈએ. જ્યારે પણ આખા કાયદાના નિયમો શબ્દ વપરાય તેનો અર્થ એવો સમજવો કે આ કાયદાની પાછળ જોડાયેલા શેડ્યુલમાં આપેલા નિયમો તેમજ આ કાયદાની કલમ નંબર 454 અને 456 હેઠળ સરકાર કે સત્તાધિકારીઓ દ્વારા ભવિષ્યમાં બનાવવામાં આવતા તમામ નિયમોનો પણ આમાં સમાવેશ થાય છે. આમાં મિત્રો કાંઈ યાદ રાખવાનું નથી. નિયમો વિશે કોઈ પણ વ્યાખ્યા પૂછાઈ શકે એવું નથી, પરંતુ આ કલમ નંબર પૂછાઈ જાય કે નિયમો માટે ને જે બધું વિવિધ માહિતી આપેલી છે તે કઈ કલમમાં આપેલી છે તો 454 અને 456મી કલમ જે આપણે આગળ ભણશું આખા એક્ટ અંતર્ગત. તો 454 અને 456માં
નિયમો માટેના વિવિધ વિષયો અને તેની માહિતી આપેલી છે. 59મી આપણે વ્યાખ્યા જોઈએ તો કે શેડ્યુલ અથવા અનુસૂચિ માટેની વ્યાખ્યા છે. શેડ્યુલ એટલે આ કાયદાના મુખ્ય લખાણના અંતમાં ફોર્મેટ, યાદી કે પૂરક નિયમો દર્શાવવામાં આવે છે, જે વધારાનું પરિશિષ્ટ કહેવાય અથવા તો પૃષ્ઠ એટલે કે પાછળ જોડવામાં આવેલું હોય તેને આપણે શેડ્યુલ અથવા અનુસૂચિ કહીએ. જે 493 કલમ પૂરી થયા પછી જે વધારાની માહિતી, ફોર્મેટ, યાદી અને પૂરક નિયમો જે દર્શાવવામાં આવેલા હશે આખા એક્ટમાં, જો તમારી પાસે એની PDF અવેલેબલ હોય તો તમે જોઈ શકો છો 493 કલમ પૂરી થશે પછી પાછળ જે વધારાની યાદી, પૂરક નિયમો અને ફોર્મેટ આપેલા હોય તો તેને આપણે શેડ્યુલમાં ગણતરી કરવામાં આવશે. શેડ્યુલ બેંક અથવા તો માન્ય બેંક કોને કહેવામાં આવશે? શેડ્યુલ બેંક એટલે એવી તમામ બેંકો જે દેશની મુખ્ય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ના બીજા શેડ્યુલની અંતર્ગત યાદીમાં સામેલ હોય. આ બેંકો સંપૂર્ણપણે RBIના નિયમો હેઠળ ચાલે છે અને સુરક્ષિત ગણાય છે. આમાં મિત્રો બીજું કાંઈ યાદ રાખવાનું નથી, ખાલી આ એકનું નામ યાદ રાખવાનું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934. અને એના કયા શેડ્યુલમાં? તો કે બીજા શેડ્યુલમાં જે પણ બેંકોના નામ લખવામાં આવેલા છે તેને આપણે શેડ્યુલ બેંકો કહીશું, જે સંપૂર્ણપણે RBIના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો હેઠળ ચાલે છે અને તેના જે પણ પૈસા અથવા તો નાણાંની લેવડ દેવડ હોય છે તે સુરક્ષિત ગણાય છે. હવે મિત્રો આપણે સુએજ અથવા તો ગટરના ગંદા પાણીની વ્યાખ્યા જોઈએ. સુએજ એટલે શૌચાલયનું મળમૂત્ર, સંડાસ, પેશાબખાના, ખાળકૂવા અથવા ગટરોમાં વહેતી તમામ ગંદકી, જેને આપણે સુએજ અથવા ગંદુ પાણી કહીએ છીએ. આ ઉપરાંત ઘરની ચોકડી અથવા સિંકમાંથી, બાથરૂમમાંથી, ઘોડાર કે પશુઓના તબેલા અને કેટલ શેડ એટલે કે ગાય ભેંસના કોટમાંથી નીકળતું ગંદુ કે દૂષિત પાણી હોય તેને આપણે સુએજ અથવા ગટરનું પાણી કહીએ છીએ. આમાં વેપાર ધંધાના કારણે પેદા થતો પ્રવાહી કચરો અને તમામ પ્રકારના નાના મોટા કારખાના કે ફેક્ટરીમાંથી છોડવામાં આવતા કેમિકલ કે ગંદા પાણીનો પણ સમાવેશ થાય છે. મિત્રો ખાસ યાદ રાખવું કે ફેક્ટરીમાંથી નીકળતા ગંદા પાણીનો સમાવેશ પણ ગટર અથવા સુએજના પાણીમાં થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે સંડાસ, પેશાબખાના અને ખાળકૂવામાંથી જે નીકળે છે અથવા તો ઘરમાંથી જે બાથરૂમમાંથી અને તબેલામાંથી જે ગંદુ પાણી અથવા દૂષિત પાણી નીકળે તેને જ ગટરનું પાણી કહેવામાં આવે છે. પરંતુ અહીં જે પ્રવાહી કચરો છે, વ્યાપારી પ્રવાહી કચરો, જેને ટ્રેડ ઇફ્લુઅન્ટ કહેવામાં આવે છે, વ્યાપારી જે પ્રવાહી છે, વ્યાપારી જે ગંદુ પાણી અથવા કેમિકલ વાળું પાણી નીકળે છે તેને પણ અહીં ગટરનું પાણી અથવા સુએજનું પાણી જ કહેવામાં આવશે. આ બધું સામાન્ય છે. સામાન્ય રીતે આ બધી આપણને ખબર જ હોય કે આ બધું પાણી ગટરના પાણીમાં જ સમાવેશ થાય છે. પરંતુ આ ખાસ યાદ રાખવાનું છે, કારખાનાનું ગંદુ પાણી, દૂષિત પાણી, કેમિકલ વાળું પાણી પણ આપણે સુએજ અથવા ગટરના પાણીમાં સમાવેશ થાય છે. ઉદાહરણ આપેલું છે, ઘરમાં કપડાં વાસણ ધોઈને ગટરમાં જતું પાણી, શૌચાલયનું પાણી તેમજ કપડાં રંગવાના કારખાનામાંથી નીકળતું કલરવાળું કેમિકલનું પાણી. આ બધું જ કાયદાની નજરમાં સુએજ કહેવામાં આવે છે. અહીં મિત્રો આપણે આ લેક્ચરને પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકી રહેતી તમામ વ્યાખ્યાઓ ભણી લઈશું અને પછી આપણે આગળની કલમો ભણવાનું શરૂ કરીશું. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા તો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. ભણાવવાની પદ્ધતિમાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર હોય તો પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત વાંચતા રહો અને તૈયારી કરતા રહો. થેન્ક યુ.